શ્રાવણ મહિનાની સમાપ્તિના આજે ઉમરસિંહ કલ્યાણ પરિવાર તરફથી જે આજે અહીં બ્રહ્મભોજ રાખવામાં આવ્યો છે તેના વિશે આપ શું કહેશો? જ્યાં સુધી હું કાનજીભાઈ નિરોણા મને જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી 74 વર્ષનું છું, પણ છેલ્લા 3 પેઢીઓથી આ ચાલતી આવતી પરંપરા આ પરિવાર મોહનલાલ ઉમરસિંહ કલ્યાણજી, મોહનલાલ ઉમરસિંહ અને રાજેશ મોહનલાલ ઉમરસિંહ પરિવાર એ પરંપરાની દૃષ્ટિએ શ્રાવણ મહિનાની છેલ્લી તિથિએ એનો પરિવાર આખો સાથે મળી અને આખા ગામને એના ગામના જે કંઈ અનુગામી હોય, જે કંઈ સેવક હોય એમને સાથે રાખી આ દિવ્ય ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે માત્ર એટલું જ કહેવાનું છે કે આવા ઉત્સવો જ્યારે ઉજવાય ત્યારે ભગવાન શ્રી ભોળાનાથની આ મહાપ્રસાદી જેના હૃદયમાં જશે, જેના મનમાં જશે, જેના તનમાં જશે એવો ધન્ય બની જશે અને એમની બુદ્ધિ પણ સુધરશે. સાથે સાથે જે પરિવાર છે એને પણ કોટી શુભેચ્છાઓ નહીં, માત્ર પણ ખૂબ આશીર્વાદ, ખૂબ વાઇબ્રેશન મળી રહ્યા છે. અને આવા ઉત્સવો હંમેશની માટે આપણી હિન્દુ સમાજમાં ઉજવાતા રહે તો માત્ર એકરૂપતા નહીં, પણ તે સાથે આ તમામ જે ભારતીય પરંપરાઓ છે એની અસ્મિતાઓ જળવાઈ રહે એવી ભગવાન પાસે અને ભોળાનાથ પાસે પ્રાર્થના કરી આજનો દિવસ ધન્ય બનાવીએ. જય હો, જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ.